क्लब जय जोहर का नारा है, जय जोहर का नारा है। आज रोज दाहोद जिल्लाना गरबाड़ा तालुकामां नडेलाव गाममां રૂપિયાની માળમાં આજે પરિવર્તન સભા યોજાઈ રહી છે ત્યારે આ મંચને શોભાયમાન કરનાર ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય આદિવાસી સમાજના મન માનીતા દિલો પર રાજ કરનાર અને આ આમ આદમી પાર્ટીને પણ એક જેમ મોરના માથા પર કલગી શોભતી હોય એવી રીતે પદ સ્વભાવના આપણા અહીંયા ઉપસ્થિત ચૈતર વસાવા સાહેબ, સાથે સાથે આ મંચ ઉપર આમ આદમી પાર્ટીના લોકસભા ઇન્ચાર્જ, જિલ્લા પ્રમુખ, મહિલા પ્રમુખ, સાથે પ્રદેશ મહિલા પ્રમુખ, તમામ આમ આદમી પાર્ટીમાં ઉમેદવાર થયેલા એવા દેવગઢ બારિયાના ભરતભાઈ વાકડા સાહેબ, અનિલભાઈ ગરાસિયા, મોનિયાજી, તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે ત્યારે અને મારી સામે આપ સૌ આગેવાનો, વડીલો, યુવાઓ પધાર્યા છે. આપ સૌએ આ જનમેદની જેમ, કુંભની જેમ જનમેદની અહીંયા ઉમટી છે એ બદલ આપ સૌનો આભાર માનું છું. નમસ્કાર. આજે આપણી જે પરિવર્તન સભા યોજાઈ રહી છે એમાં બધાને ખબર છે કે આ ભાજપવાળાએ પરમિશન સર્વાઈ જે મેદાન હતું એમાં પરમિશન નહીં મળવા દીધું. ખબર છે બધાને? આ ભાજપવાળાના ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, એમના સરપંચો હોય, એ લોકોને મનમાં એ ખટકે છે. શું ખટકે છે? ભાઈ ભ્રષ્ટાચારની પોલ આ ચૈતરભાઈ આવશે એટલે ભ્રષ્ટાચારની પોલ ખોલશે, માટે એમને ગરબાડામાં આવતા રોક્યા છે. ત્યારે આ ભાજપવાળાને આ મંચ પરથી હું કહેવા માંગુ છું, આ ચૈતરભાઈનો ડાયલોગ છે પણ આજે મને બોલવાની ઈચ્છા છે. क्या लगता है, क्या लगता है ये चैतर वसावा है, चैतर वसावा कभी रुकेगा नहीं, कभी झुकेगा नहीं. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. આ ચૈતર વસાવા માટે આ દાહોદ જિલ્લો નહીં, આખા ગુજરાતમાં આજે જ્યાં રોકવાની કોશિશ કરે છે ત્યાં આપણા ઓબીસી સમાજના, આદિવાસી સમાજના, એસી સમાજના યુવાનો આવી જાય છે અને દરેક જગ્યાએ આપણી સભા થાય છે. અને સભા થવાનું કારણ એક છે કે આ ભાજપના ભ્રષ્ટાચારી ગુંડાઓ, ભાજપમાં કોણ ભરેલા છે? ગુંડાઓ ભરેલા છે, દારૂડિયા ભરેલા છે, સાથે સાથે એમાં બુટલેગરો ભરેલા છે. આ બુટલેગરો ભરેલા છે અને સાથે સાથે એમાં મોટામાં મોટું ષડયંત્ર રચનારા ભ્રષ્ટાચારીઓ ભરેલા છે. એમનો સામનો કરવા માટે અહીંયા બેઠેલા યુવાઓને પણ હું આહવાન કરું છું, આજથી લડત શરૂ કરી દેજો. ઘરે ઘરે, ગામે ગામ આ ભ્રષ્ટાચારની આરટીઆઈ નાખી દેજો. જ્યાં પણ તમને સરપંચો નડતા હોય, જ્યાં પણ તમને તાલુકા પંચાયત સભ્યો નડતા હોય, સાહેબ એમને ખૂબ આ દાહોદ જિલ્લામાં મોટામાં મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. કોઈ પણ યોજના હોય, નરેગા યોજના હોય, ટ્રાઇબલ યોજના હોય, અગર તો નાણાં પંચનું હોય, દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર કરેલો છે. જે પણ સરપંચો આપણી સભા નથી થવા દેતા, યુવાનોને વિનંતી કરું છું કે હું તમારી સાથે છું, આરટીઆઈ નાખીને એમની માહિતી કાઢી લેજો કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે. આના માટે તમારે લડત લડવી પડશે. તમે જ્યાં સુધી ગામે ગામ જાગૃત ને પણ છો ત્યાં સુધી આપણા ચૈતર વસાવા તમને જાગૃત કરવા આવી રહ્યા છે, પણ એકલા હાથે લડી શકશે નહીં. લડવાનું આપણે છે, એ ત્યાંથી આવશે, બોલાવશો તો આવશે, પણ લડત આપણે લડવાની છે. એટલા માટે અહીંયા પધારેલા યુવાનો, વડીલો, આગેવાનોને હું કહેવા માંગુ છું કે આપણી આ લડાઈ ફક્ત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની નથી, સાથે સાથે ગુજરાતમાં પરિવર્તન કરવાનું છે અને એના પછી દેશમાં પણ પરિવર્તન કરવાનું છે. એટલા માટે તમે ભ્રષ્ટાચાર સામે લડી લેજો. આપણા આ દાહોદ જિલ્લામાં મોટામાં મોટા પ્રશ્નો 3 છે. આ ભાજપવાળા 35 વર્ષ સુધી સોલ્વ કરી નથી શક્યા. એક તો પાણીનો પ્રશ્ન મોટો છે.
અને હમણાં એના તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવીને તમને બધાને ખબર છે પેપરમાં આપી દીધું. એ લોકોએ સભા કરીને કહી દીધું 5,000 કરોડ જેટલી ગ્રાન્ટ એ લોકોએ કાગળ લેવલે આપણને બતાડી દીધી, પણ એ ક્યાંય આવવાની નથી. જળસે નળ જેવું અત્યારે એમાં પણ કરી દેવાના છે. એટલે તમારે પણ જાગૃત બનવું પડશે. ગામડે ગામડે એની આરટીઆઈઓ નાખશો અને ભ્રષ્ટાચાર સામે લડશો. ત્યાં તમને તમારી પાસે આમ આદમી પાર્ટીનું હથિયાર છે, એનો ઉપયોગ કરીને તમારે લડત આપવાની છે. આ ભ્રષ્ટાચારીઓને જાકારો આપવાનો છે. કેટલા જણ જાકારો આપવા માટે તૈયાર છે? તાળી તમારા માટે. આજથી આ લડાઈ શરૂ કરી દેજો. હવે ટૂંક સમયમાં માર્ચમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પણ આવી રહેલી છે. તેમાં તમારે આ ગરબાડાની તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત જીતાડવાની છે. તમામ આગેવાનો આવ્યા છે. તમારો હું દિલથી હૃદયથી આભાર માનું છું. નમસ્કાર, જોહાર.